નમસ્કાર મિત્રો, ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ। તો સ્વાગત છે અમારી સાયબર આર્કેસ ચેનલમાં। મિત્રો, આજે રેશન કાર્ડને લઈને ખૂબ જ મોટી અપડેટ લઈને આવી ગયા છીએ। તમારી પાસે કોઈ પણ કેટેગરીનું રેશન કાર્ડ હોય અથવા કે ઉદાહરણ તરીકે બીપીએલ જો કે ખાસ કરીને વિડીયો પૂરો જોઈશે તેથી તમારું રેશન કાર્ડ બંધ ન થાય। મોટા ભાગના રેશન કાર્ડ આ વખતે રેશનને મળ્યું નથી તો શું કામ ન મળ્યું, શું કરવું? 1 તારીખથી મિત્રો નવા નિયમો બહાર કરી દેવામાં આવ્યા છે। તો શું છે નિયમો, કોને લાગુ પડે છે નિયમો, શા માટે આવું કરવામાં આવે છે, આ વખતે તમામ બાબત વિશે વાત કરશું। મિત્રો, તો વિડીયો પૂરો જોજો અને અમારી ચેનલમાં નવા આવ્યા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફરી એક લાઇક પણ કરી દેજો। મિત્રો, લાખો લોકોના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે। આ શું સરકાર ધ્યાનમાં રાખીને આ રેશન કાર્ડ આ પગલું લેવા જઈ રહી છે? રેશન કાર્ડ બંધ થઈ રહ્યા છે તો મિત્રો જાણો। રેશન કાર્ડ હોય તો જોઈ લેજો। નમસ્કાર મિત્રો, 1 ડિસેમ્બર 2025 થી ગુજરાત સરકાર રેશન કાર્ડ સાથે સંભવિત મોટો ફેરફાર લઈને આવી રહી છે। નવા નિયમો લાગુ કરે છે કે તેનો સીધો પ્રભાવ લાખો રેશન કાર્ડ ધારકોને પડશે। આજના વિડીયોમાં નવા નિયમો શું છે, કોનું રેશન કાર્ડ રદ થશે અને કોને મફત રેશન મળશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। સરકારે જાહેર કરી છે કે 1 ડિસેમ્બર 2025 થી રેશન કાર્ડ માટે નવા નિયમો અમલ આવી ગયા છે। આ નિયમો ખાસ કરીને મફત રેશન કાર્ડ મેળવવાવાળા લોકો માટે ખૂબ જ મહત્વના રહેશે ભાઈઓ। સૌથી મિત્રો મોટા સમાચારની વાત કરીએ તો આવકની મર્યાદામાં કરવામાં આવ્યો છે સુધારો। શહેરી વિસ્તારમાં રહો તો તમારી વાર્ષિક આવક 1.5 લાખ એટલે કે 1.50 લાખથી ઓછી હોવી જોઈએ તો જ તમને રેશન મળવા પાત્ર થશે। ગ્રામ્યની વાત કરીએ તો ગામના લોકોને વિસ્તારમાં રહો છો તો 1 લાખથી ઓછી હોવી જોઈએ। મિત્રો, વાત કરીએ તો 1 લાખ રૂપિયાથી વધારે આવક હશે તો તમને રેશન નહીં મળે અથવા રેશન કાર્ડ બંધ થવાની પણ સંભાવના રહેશે, આવું ન્યૂઝમાં દ્વારા સમાચારમાં આવ્યું છે। જો આ મર્યાદિત આવક વધારે હશે તો તમારું રેશન બંધ થઈ શકે છે। નવા નિયમો મુજબ ઘણા રેશન કાર્ડને આપમેળે રદ થશે। ખાસ કરીને આ કેટેગરી એટલે કે નીચે તમને સ્ક્રીનમાં દેખાય તે રીતના વાત કરીએ તો જેના ઈ-કેવાયસી હજી સુધી થયા નહીં હોય। મિત્રો, ઈ-કેવાયસી એટલે કે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કર્યું નહીં હોય તેને પણ રેશન કાર્ડ બંધ થઈ શકે છે। જેની આવક નવી મર્યાદિત મુજબ નહીં હોય એટલે કે ગ્રામ્ય વિસ્તારને 1 લાખ અને શહેરી વિસ્તારને 1.5 લાખથી વધારે છે તો તેને રેશન કાર્ડ મળશે નહીં। ડુપ્લિકેટ અથવા નકલી રેશન કાર્ડની વાત કરીએ તો કોઈ પણ ખોટું અથવા કે ડુપ્લિકેટ રેશન કાર્ડ ધરાવતા વ્યક્તિને રેશન બંધ થઈ શકે છે। એક જ વ્યક્તિ 2 કે વધુ રેશન કાર્ડ ધરાવતા હોય એટલે કે મિત્રો કોઈ પણ 2 રેશન કાર્ડમાં તેનું નામ હોય અથવા તે ડુપ્લિકેટ રેશન કાર્ડ ધરાવતા હોય તેને પણ આ મળવાપાત્ર થશે નહીં। આવી દરેક સ્થિતિમાં 1 ડિસેમ્બરથી એટલે કે રેશન કાર્ડ રદ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આજની તારીખની વાત કરીએ તો 6 ડિસેમ્બર થઈ ગઈ છે પણ હજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। મિત્રો, હવે રેશન કાર્ડના લીધા વગર બાયોમેટ્રિક ચાલશે નહીં એટલે કે ફિંગર અથવા આંખ લીધા વગર તમને રેશન મળવાપાત્ર થશે નહીં। આધાર કાર્ડની બાયોમેટ્રિક ઓથોરિટી એટલે કે ABBA ફરજિયાત બનાવવાનું છે। ફિંગરપ્રિન્ટ અથવા આંખનું સ્કેન કર્યા સિવાય બેમાંથી કોઈ પણ વેરિફિકેશન વગર રેશન મળશે નહીં। પરિવારના સભ્યોને બાયોમેટ્રિક દર વખતે એન્ટ્રી પર ફરજિયાત કરવાનું રહેશે। મિત્રો, ઘણા લોકો પૂછે છે કે શું મફત રેશન બંધ થઈ જશે? તો તેનો ઉત્તર છે ના, મફત રેશન ચાલુ રહેશે પરંતુ ફક્ત લાયકદાર એટલે કે ધરાવતા પાત્રને હોય તેને જ મળવાપાત્ર થશે। તમારા દસ્તાવેજની કાયમી આવક મર્યાદા અને ઈ-કેવાયસી બરાબર હોવું જોઈએ। આપણે પહેલા વાત કરીએ એમ ડોક્યુમેન્ટ બધા તમારા સમયસર સરખા હશે તો તમને રેશન મળવાપાત્ર થશે, તમારું રેશન બંધ થશે નહીં। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રેશન કાર્ડની આવનારી માહિતી તમને પહેલા જ મળી શકે છે।